અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયારી ગામે પ્રેમ સંબંધની અદાવત 23 વર્ષીય યુવકની હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મૃતક રાજેશભાઈ બાંભણિયા રાત્રે પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો, જ્યાં યુવતીના પરિવારજનોએ તેને જોઈ જતા ઉશ્કેરાઈ લાકડીઓ અને ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓના કારણે રાજેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘેલાભાઈ સોલંકી, કુંવરબેન સોલંકી, રોહિત સોલંકી અને ચંદ્રિકાબેન સોલંકી સહિત એક જ પરિવારના 4 આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે ડીવાયએસપી નયના ગોરડિયાએ લોકોને કાયદો હાથમાં ન લેવા અને કોઈ પણ વિવાદમાં પોલીસને સંપર્ક કરવાની અપીલ કરી છે। ની અંદર એક હત્યાનો ગુનો જે રજીસ્ટર કરવામાં આવેલ છે, એ ગુનાની હકીકત કંઈક એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે રાજેશભાઈ, આ ગુનાના કામના જે આરોપી છે, જે એક દીકરી છે, તેની સામે જોતો અને આજથી કંઈક આશરે 2 મહિના પહેલા આ જે પરિવાર જે છે, આ કામના જે તમામ આરોપીઓ એ ડુંડાસ ગામે કંઈક દર્શને ગયેલા, ત્યારે પણ આ કામના જે મરણ જનાર જે છે એ ત્યાં એની પાછળ ગયેલો અને દીકરીના પિતાને શંકા જતા એને ત્યાં પણ તેને ધાક ધમકી આપેલી। પરંતુ આ કામના જે મરણ જનાર છે અને આરોપીઓ છે એ એક જ ગામના અને એક જ સમાજના હોવાથી તે વખતે ઈચ્છાથી ઘર મેળે એમને સમાધાન થઈ ગયેલું। પરંતુ ગઈકાલે સાંજે આ જે ગુનાના કામના જે આરોપી છે એમણે